આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર સામે હુંકાર ભર્યો છે અને આદિવાસી સમાજને આહવાન કરી દીધું છે। જેમાં વાત કરીએ તો થોડાક સમય પહેલા જ મહીસાગરના જિલ્લા કલેક્ટર આઈએસ નેહા કુમારી દ્વારા જે પ્રકારનું વર્તન દલિત સમાજના યુવાન સાથે કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ તેમણે જે SC ST ના લોકો એટ્રોસિટીના કેસ કરે છે તે 90% ખોટા હોય છે તે પ્રકારનો એક કથિત ઓડિયો પણ વાયરલ થયો હતો। ત્યારબાદ આદિવાસી નેતાઓ પણ મેદાને આવ્યા છે। ત્યારે તેમણે શું ચીમકી ઉચ્ચારી છે અને પોતાના જ સમાજના મંત્રીઓ હાલ જે સત્તા પક્ષમાં છે તેમને પણ શું વાત કહી છે વિગતે વાત કરી આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આ દિવસોમાં એક મુદ્દો ખૂબ જ ગરમાયેલો જોવા મળી રહ્યો છે, તે છે મહીસાગરના જિલ્લા કલેક્ટર નેહા કુમારીનો। તેઓ વિવાદમાં એટલા માટે છે કે છેલ્લા ઘણા સમયથી જેવી રીતે દલિત સમાજ દ્વારા બાંહ ચડાવવામાં આવી છે અને કહેવામાં આવી રહ્યું છે કે એક દલિત યુવાન તેમની પાસે રજૂઆત લઈને જાય છે। આ દરમિયાન આ યુવાન સાથે આઈએસ નેહા કુમારી ઉપર જે આરોપ છે કે અણચાચતું વર્તન નેહા કુમારી દ્વારા કરવામાં આવે છે, ત્યારે આ ઘટનામાં એટલું જ નહીં, SC ST સમાજમાં જે એટ્રોસિટીની ફરિયાદ થાય છે તે 90% ખોટી હોય છે તે પ્રકારનો એક કથિત ઓડિયો પણ વાયરલ થાય છે। ત્યારબાદ આ ઘટનાની ગંભીરતાને લઈને હવે જિગ્નેશ મેવાણીની સાથે ધારાસભ્ય ચૈતર વસાવા અને અનંત પટેલ પણ મેદાનમાં જોવા મળી રહ્યા છે। ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા કહેવામાં આવ્યું છે કે આજના સમયમાં આદિવાસી સમાજ હોય, દલિત સમાજ હોય, OBC સમાજ હોય કે પછાત વર્ગો હોય, તેમની સાથે સરકાર અન્યાય કરી રહી છે, તેમનું સાંભળવામાં નથી આવતું। એટલું જ નહીં, તેમણે પોતાના જ મંત્રીઓ સામે નિશાનું સાધતા કહ્યું કે આજે મંત્રીઓ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં મેળાવડાઓ કરવામાં આવે છે, કેટલાક લોકોને નકલી આદિવાસીઓનું સર્ટિફિકેટ પણ આપી દેવામાં આવે છે, જ્યારે અસલી આદિવાસી સમાજના લોકો પોતાની રજૂઆત લઈને જતા હોય, પોતાની જાતિ પ્રમાણપત્ર કઢાવવા માટે જતા હોય તો તેમને 14 પ્રકારના પુરાવા માંગીને તેમને હેરાનગતિ પણ કરવામાં આવતી હોય છે। પહેલાં તો શું ચૈતર વસાવાએ આરોપ કર્યા છે, શું પ્રહાર કર્યા છે તે સાંભળી લો। 78 વર્ષ થઈ ગયા, 78 વર્ષ થઈ ગયા। આજે પણ આદિવાસી સમાજ હોય, દલિત સમાજ હોય, ગરીબ વંચિત, પીછડા કે OBC સમાજ હોય, આજે પણ એમણે લાઈન પર ઉભું રહેવું પડે છે। આજે આપણે વાત કરી જાતિના દાખલાની, તો શું સરકારને ખબર નથી? જે આદિજાતિ મંત્રી, શિક્ષણ મંત્રી આપણા વિસ્તારમાંથી સરકારના પ્રતિનિધિત્વ કરે છે, શું એમને ખબર નથી? ખબર છે મિત્રો, પણ અત્યાર સુધી આદિવાસી સમાજનો આ લોકોએ માત્ર ને માત્ર મત બેંક તરીકે જ ઉપયોગ કર્યો છે, જેનું પરિણામ આજે આ છે। અત્યાર સુધી આ લોકોએ આદિવાસી સમાજને મત બેંક તરીકે ઉપયોગ કર્યો છે। આજે પણ આદિવાસી સમાજ જાતિના દાખલાઓ માટે રજવે છે। આજે આપણે પોતે આદિવાસી છે સાબિત કરવા માટે 3-3, 4-4 પેઢીના આપણે પુરાવા આપવા પડે છે। આપણે 14 જાતના પુરાવા આપવા પડે છે, જ્યારે આ સરકારમાં બેઠેલા મંત્રી તંત્રીઓએ ભૂતકાળમાં ગીર બરડા અલેજ વિસ્તારમાં મેળાવડા કરીને આદિવાસીઓના સર્ટીઓ આપેલા છે। ત્યારે આ લોકોએ અસલ સર્ટીઓ, અસલ આદિવાસીઓ સાથે 14 જાતના પુરાવા માંગે છે અને બોગસ ખોટા આદિવાસીઓને મેળાવડા કરીને આપે છે। શું સાબિત કરવા માંગે છે આ સરકાર? મિત્રો, જે રીતના આઝાદીના 78 વર્ષ પછી પણ આજે પણ આદિવાસી સમાજ એ પ્રકારે દખલઅંદાજી કરવામાં આવે છે। આજે મોટા મોટા બંધ આ વિસ્તારમાં બનાવવામાં આવ્યા, એ નર્મદા બંધ હોય, ગઢડા ડેમ હોય, ઉકાઈ ડેમ હોય, બધા ડેમોમાં આદિવાસી સમાજને વિસ્થાપિત કરવામાં આવ્યા છે। આજે નેશનલ હાઈવે બનાવવામાં આવે તો આદિવાસીઓની જમીન સસ્તા ભાવે પડાવી લેવામાં આવે છે। આજે બુલેટ ટ્રેન હોય, રેલવે હોય, નહેરો હોય, GIDC હોય કે GMDC હોય, આદિવાસી સમાજની જમીનો આજે પડાવી લેવામાં આવે છે। આજે આદિવાસીની જમીનો ફ્રી સરકાર કરી લેવામાં આવે છે। આજે 73 AA ની જમીનો કલેક્ટરો બારોબાર ફ્રી સરકાર કરીને સરકાર હસ્તગત કરી લે છે। આજે સરકારી કરાબા હોય, સરકારી પડતર હોય, એ આદિવાસીઓની જમીનો હતી। ભૂતકાળમાં આદિવાસીઓ શિક્ષિત નહોતા, એટલા માટે જ આ સરકારો ફ્રી સરકાર કરીને આજે પડાવવા લાગી। મિત્રો, આ પૂંજીપતિઓ, ઉદ્યોગપતિઓની નજર આપણી જળ જંગલ જમીનો પર છે। આજે આપણે એક નહીં કરશું તો આવનારા દિવસોમાં પણ આપણી રહેલી ગયેલી જમીનો પણ આપણે ગુમાવવાનો વારો આવશે। આજે ઓડિશામાં, આજે છત્તીસગઢમાં, આજે ઝારખંડમાં જોઈ લો તમે આદિવાસી દલિત સમાજનો શું હાલત છે। આજે બસ્તરમાં તમે જોઈ લો
આદિવાસી સમાજની શું હાલત છે. આજે દેશનું અડધું લશ્કર ઓડિશા, છત્તીસગઢ અને ઝારખંડમાં આદિવાસીઓ સામે લડે છે. કેમ લશ્કરને આદિવાસીઓ સામે લડવાની જરૂર પડી? કેમ કે ત્યાં આપણી જમીનો છે, જમીનોની અંદર ખનીજો છે, પાણી છે, લાકડું છે. અદાણી જેવા ઉદ્યોગપતિઓને આ સરકાર આપી રહી છે. આજે હસ્દેવ જેવું જંગલ કપાઈ રહ્યું છે. બસ્તરમાં રહેલા આજે આપણા આદિવાસીઓ ઉજળી રહ્યા છે. એટલા માટે અમે કહીએ છીએ કે અમે ગામિત છે, અમે ડામોર છે, અમે બારિયા છે, કેટલાક રાઠવા છે, અમે વસાવા છે, કોઈ કે અમે ચૌધરી છે, અમે ગામિત છે. અલગ અલગ રીતે આપણે લડતા રહીશું તો આવનારા દિવસોમાં આ બધી કુછી જમીનો પણ આ લોકો છીનવી લેશે. દિવસો દૂર નથી મિત્રો. સાથીઓ, આઝાદીની લડાઈ તમે ઇતિહાસ જોઈ લો. આપણા વીર જવાનો, આપણા શહીદો, આપણા ભૂવરજોએ, આપણા પૂર્વજોએ યોગદાન આપ્યું છે. દેશના વિકાસમાં આટલું બધું યોગદાન આપણે આપતા હોય અને જ્યારે દેશમાં અમૃતકાળ ચાલતો હોય તો કોની આઝાદી ચાલે છે, કોનો અમૃતકાળ ચાલે છે? માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓનો અમૃતકાળ ચાલતો હોય એવું લાગે છે. એટલા માટે કહીએ છીએ મિત્રો કે સરકાર જાણી જોઈને આદિવાસીઓ સાથે ભેદભાવ કરી રહી છે. તેની સામે આપણે એક થવાની જરૂર છે. કોણ ડામોર, કોણ પારઘી, કોણ રાઠવા, કોણ બારિયા, કોણ ગામેથી, કોણ વસાવા, કોણ ચૌધરી, કોણ ગામે, કોણ તળવી એમ કરીને આપણે લડાવવાનું નથી. આપણે આપણી આદિવાસી તરીકેની આપણી અસ્મિતા બચાવવા માટે, બહાર આવવા માટે તૈયાર થઈ જવું પડશે. આજે અમે ધારાસભ્ય બન્યા છે. અનંતભાઈ પણ ત્યાં એસટી રિઝર્વ બેઠક પરથી ધારાસભ્ય બને છે. હું પણ ડેડિયાપાડા આદિવાસી રિઝર્વ બેઠક પરથી ધારાસભ્ય બનું છું. પાર્ટી કદાચ મને ટિકિટ આપી દે, પણ જે દિવસે મારો જાતિનું સરસી હું ત્યાં ના મૂકું તો મારું ફોર્મ પાસ થવાનું નથી. મારું ફોર્મ પાસ થવાનું નથી. એટલા માટે કહીએ છીએ કે આપણી અસ્મિતા બચાવવા માટે આવનારા દિવસોમાં દરેક મોરચે આપણે લડવું પડશે. દરેક મોરચે લડવું પડશે. યુવાનોને પણ હાકલ કરીએ છીએ, વડીલોને પણ હાકલ કરીએ છીએ, મારી માતા બહેનોને પણ હાકલ કરીએ છીએ. આ કોઈ નાની સૂની બાબતો નથી. આઝાદીના 78 વર્ષ પછી પણ આ સરકારો આપણી સાથે આવા ભેદભાવ કરતી હોય. આ હતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા. તેઓ આક્રમક મૂળમાં જોવા મળ્યા છે. એટલું જ નહીં, તેમણે જાતિમાં રહેલા જે ફાંટાઓ છે તેને દૂર થઈને એક થવા માટે પણ આહવાન કર્યું છે. જેમાં ગામિત હોય, રાઠવા હોય, વસાવા હોય, ચૌધરી હોય, જે આદિવાસી સમાજના ફાંટાઓ છે તે ફાંટાઓ દૂર કરવામાં આવે તે પ્રકારની વાત પણ કરી છે. અને જેવી રીતે આદિવાસી સમાજને વિકાસના નામે વિસ્થાપિત થવું પડે છે, પીવાનું પાણી નથી મળતું, રોડ રસ્તાઓની સુવિધાઓ નથી મળતી, તે તમામ બાબતોને લઈને તેઓ ગંભીર બન્યા છે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.